થરાદ ખાતે બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ, નગરપાલિકા, બનાસ ડેરી અને થરાદ નગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી 1600 જેટલા રોપાઓનું વાવેતર કરાયું છે। આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન, લાયન્સ અને રોટરી ક્લબ, સ્વાધ્યાય પરિવાર, થરાદ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને બાજુએ 1600 થી વધુ સ્થાનિક ફળાઉ રોપાઓનું વાવેતર કરવામાં આવશે અને આજે એ સાર્થક કર્યું છે। શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ બને છે, કારણ કે જીવ સૃષ્ટિના આધાર માટે વૃક્ષો ખૂબ જ અગત્યના છે। આપણી આવનારી પેઢીના રક્ષણ માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા માટે નાગરિકોને અપીલ કરી હતી। સમગ્ર વિશ્વ આજે જ્યારે વૈશ્વિક તાપમાન અને પ્રદૂષણ માટે સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ગ્લોબલ વોર્મિંગ સામે પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા નાગરિકોની સૌની નૈતિક ફરજ બને છે। વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ બને છે। બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે એક મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। થરાદ સ્થિત તુલસી 4 રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને સાઈડો પર વિવિધ સ્થાનિક ફળાઓ 1600 જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે। આ કોઈ નાની વાત નથી। આવનારા ભવિષ્ય માટે, આવનારા સમય માટે આ એક અલગ પ્રકૃતિ ખીલવશે। થરાદની કાયાપલટ અહીંથી દેખાશે। આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો કે થરાદ વિસ્તારમાં ફળાઉ રોપાઓનું વાવેતર કરીએ, આઇકોનિક રોડની શોભા વધે તથા વિસ્તારમાં ફળાઉ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું હતું। અહીંના વિસ્તારોમાં સિઝનેબલ ફળ મળી રહે તેના માટે ખારેક, આંબા, જાંબુ, જામફળ, સીતાફળ સહિતના અનેક ફળો અહીંયા ઉગાડવામાં આવ્યા છે, જે ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે। બાકી છે ત્યાં ખાતર નાખીને ત્યાં વાવેતર કરીને પરમેનન્ટ એમાં પાણી પાવા સુધીની વ્યવસ્થા થાય, એને મેન્ટેન કરવાની વ્યવસ્થા માત્ર સરકારની નહીં પરંતુ પ્રજા તરીકે આપણે પણ જોડાઈએ। સરકાર એનું કર્તવ્ય કરે, પરંતુ પ્રજાએ પણ આની અંદર સાથે સાથે બધી જગ્યાએ જો થરાદની જેમ જો વૃક્ષો વાવવાનું ચાલુ કરે, આપણા થરાદની અંદર જે લોકોને પ્રેમ વૃક્ષ પ્રત્યેનો જે હોય, જો દરેક જગ્યાએ વૃક્ષ પ્રેમ ચાલુ થાય તો દરેક જગ્યાએ વૃક્ષથી હરિયાળી થતી થતા વાર ન લાગે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિત આખી સરકાર અને નેશનલ હાઈવે સહિત તમામે તમામ ડિપાર્ટમેન્ટોને, સરકારી તંત્રના અભિનંદન આપું છું। થરાદની તમામે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન આપું છું અને આપણા થરાદના તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર પણ માનું છું। આભાર વ્યક્ત કરીએ।